નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। રેલવેની અંદર જે છે વર્ષની સૌથી મોટી ભરતી થવા જઈ રહી છે, જેની અંદર 9,970 આસિસ્ટન્ટ લોકોની જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે। તો આની અંદર આપણે સંપૂર્ણ ઇન્ફોર્મેશન કરવાના છે કે કેટલી પોસ્ટ છે, કઈ પોસ્ટ છે અને તમે અપ્લાય કઈ રીતે કરી શકો છો, એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે આની અંદર આપણે જોવાના છે। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જુઓ, જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે। શરૂ કરીએ આજનો આ વિડીયો। રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની 9,970 જગ્યા ઉપર ભરતી થવા જઈ રહી છે। 9 મે સુધી અરજી થશે। 9 મે સુધી તમે અંદર અરજી કરી શકો છો। કોમ્પ્યુટર બેઝ પરીક્ષા જે છે એ અંદર લેવાની છે। રેલવે વિભાગના સહાયક લોકો પાયલટની 9,970 ખાલી જગ્યાની ભરતી જાહેર કરાઈ છે। આ માટે ઉમેદવારો 10 એપ્રિલથી લઈ 9 મે સુધી અરજી કરી શકે છે। આ પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત જે છે, પસંદગીની પ્રક્રિયા, પગાર ધોરણ, અરજી કરવાની સહિતની પ્રક્રિયા સત્તાવાર વેબસાઇટ ઉપર જે છે એ મૂકી દેવામાં આવી છે। ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ rrbapply.government.in ના માધ્યમથી ઓનલાઈન અરજી કરવાની રહે છે। આ વેબસાઇટ ઉપર એમની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મૂકી દીધી છે। આનો ડિટેલ વિડીયો પણ આપણે ચોક્કસથી બનાવીશું, પરંતુ અત્યારે આની જે મેન ઇન્ફોર્મેશન જે છે લઈ લઈએ। તેથી શું છે કે તમને ખબર પડે કે તમારે આની અંદર અપ્લાય કરવું છે તો તમે આની અંદર ડિટેલમાં જઈ શકો છો, અને જો અપ્લાય નથી કરવું તો આની અંદર તમે ડિટેલમાં ના જાઓ તો પણ ચાલે। ઓનલાઈન અરજી કરવાની રહેશે। 18 થી 30 વર્ષની વય ધરાવતા જે એપ્લિકન્ટ્સ જે છે એ આની અંદર અરજી કરી શકે છે। ત્યારબાદ રેલવે વિભાગ દ્વારા ભારતીય રેલવેના વિવિધ ક્ષેત્રોમાં આસિસ્ટન્ટ લોકો માટે પાયલટની સૌથી વધુ ખાલી જગ્યાઓ ઈસ્ટ કોસ્ટ રેલવે, પૂર્વ રેલવે અને દક્ષિણ રેલવેમાં છે। ધોરણ 10 પાસ ઉમેદવારો માટે નોકરી મેળવવા માટે આ ખૂબ જ મોટી તક છે। આની અંદર ધોરણ 10 પાસ ઉમેદવારો જે છે એમને નોકરી મળી રહેવાની છે। તો લાયકાત પણ તમે જોઈ શકો છો કે 10 પાસ હોય એમને પણ આની અંદર જોબ મળવાપાત્ર રહે છે, એ પણ ગવર્મેન્ટની અંદર। આસિસ્ટન્ટ લોકો પાયલટની પોસ્ટ માટે ઉમેદવારોની કમ્પ્યુટર બેઝ ટેસ્ટ CBT-1 લેવાશે। આ CBT-1 નિર્ધારિત માર્ક્સ મેળવનાર ઉમેદવારની કમ્પ્યુટર બેઝ ટેસ્ટ 2 CBT-2 આપવી પડશે। અંદર 2 રાઉન્ડ રહેવાના છે, CBT-1 અને CBT-2। જે આ બંને રાઉન્ડ ક્લિયર કરશે એમને આ જોબ જે છે મળી જવાની છે। અને આની અંદર લાયકાત જે છે તમે જોઈ શકો છો કે સામાન્ય 10 ધોરણ પાસ હોય એ પણ આની અંદર અપ્લાય કરી શકે છે। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો, જેથી જે ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરી રહ્યા હોય, જેમને રેલવેની અંદર જોબ લેવી હોય, એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।